વડોદરાના ડભોઈમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડભોઈમાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈમાં વરસાદ તૂટી પડ્યો હતો। ડભોઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડભોઈમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। ફરતીકુઈ, વેગા, હંસાપુરા, નળા, મોટા હબીબપુરામાં પણ વરસાદ નોંધાયો છે। તો ડભોઈમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તો ડભોઈમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। ડભોઈના અનેક વિસ્તાર જેવા કે ફરતીકુઈ, વેગા, હંસપુરા, નળા, મોટા હબીબપુરામાં વરસાદ નોંધાયો છે। તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વડોદરાના ડભોઈના છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જે પાણી ભરાઈ જવાની સમસ્યા જાણે કે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો ડભોઈમાં સામે આવ્યા છે।